નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના સંસ્કૃત વિષયનું પેપર સોલ્યુશન. તો એમાં પ્રશ્ન છે આપણને આપેલા છે અનુવાદ કરવાનો. તો એમાં જે ભૂલો છે એ દૂર કરવાની છે. તો એક સરખીની જગ્યાએ જુદી જુદી આવે, ભિન્ન ભિન્ન. પછી એક જની જગ્યાએ પાછું શું આવે? જુદા જુદા. અને છેલ્લે શું કરવી, આ પરિવર્તન છે. પછી સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો સ્વતંત્રતા માટેના આંદોલનનો બધો વ્યવહાર ચાલતો હતો. વલ્લભી કયા રાજધાની કોની હતી? તો મૈત્રક રાજાઓની રાજધાની હતી. પરસ્ય દુર્ગાણુવાદ કરકસ્મે રોચતે. તો એમાં તમને દુર્ગાગ્રસ્તાય શબ્દ આપેલો છે. પ્રભાતકાલે વાયસ કમ અપશ્યત, વ્યાધમ અપશ્યત. પછી માર્ગે પરિશાંત સકુત્ર તિષ્ઠતિ. તો માર્ગે પરિશાંતે સ યદા એકસ્ય કૃષકસ્ય ગ્રહસ્ય સમીપે તિષ્ઠતિ. પછી કૃષક કીદૃશ આસિત? કૃષક વૃદ્ધ મરણાપ્રસન્ન આસિત. જવાબ આપેલા છે એ તમે લખી શકો છો. પછી આમાં પણ તમારે દૂર કરવાના છે ભૂલો. તો અપ્રિયનું પ્રિય આવે, નાનાનું મોટા આવે, સામાન્યનું વિશેષ આવે, ધરાવતાનું ધરાવનારા આવે. કનિષ્ઠની જગ્યાએ શું આવે? શ્રેષ્ઠ આવે. એના પછી છે આમાં તમારે યોગ્ય શબ્દપેટીમાંથી પસંદ કરીને લખવાનું છે. તો એ મિત્રાણી આવે, એના પછી વિજ્ઞેય આવે, એના પછી સત્રવહ આવે, એના પછી પ્રાજ સંમતમ આવે. મેઘ સમ કી ન અસ્થિ? તો તોયમ અસ્થિ. યજ્ઞ દેવસ્ય? તો શું આવે? અગ્નિ. રામ વૃત્તાંતમ ક ગૃણયતિ? હનુમાન. પછી ચલાચલે સંસારે કી નિશ્ચલમ? કીર્તિ નિશ્ચલમ. 5 અક્ષય નિધિ કઈ છે? ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો. વસંત ઋતુ કોને શું શું આપે છે? વાવોના પાણીને, મણીઓના કંડારાવાળી અને ચંદ્રકાંતિવાળી મહિલાઓને, તેમજ અંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. એના પછી અનુવાદ આપેલો છે એ તમે જોઈ શકો છો. એના પછી ફરી તમારે દોષ દૂર કરવાનો છે. જેનું કોઈ શરણ નથી, આ ચેન્જ કરવાનું છે. તેવા હે શરણમ રક્ષા કરો, શરણરૂપ રક્ષા કરો. ભયનું અભય આવે, આ ભયનું અભય આવે. પાસેથી દૂર લઈ જાઓ, પાસે રહેવા દો ના આવે. એના પછી છે જોડકા જોડો, એ પણ આપેલા છે, તમે જોઈ શકો છો. ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? તો ગાયોનું અપહરણ થયું હતું, તેને સુખાંત અને બધા કૌરવો નાસી ગયા છે, આ સમાચાર આપે છે. પછી રાજા યુવકને જુએ છે. તો નૃપ યુવકમ પશ્યતિ. દ્વારપાળ મહેલમાં પ્રવેશે છે. દ્વારિક રાજા પ્રસાદ પ્રવિશતિ. વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. છાત્રા ગુરુ પ્રણામંતી. એના પછી પંડિતનો સમાનાર્થી કોવિન. વ્યાકુળનો વિરુદ્ધાર્થી અવ્યાકુળ આવવું જોઈએ. અધોતભ્ય ક્રિયાપદ પશ્યામી. એના પછી ભવિષ્યકાળ તો ગમિષ્યતિ. પુલ્લિંગ સભ્ય જનપદ. સ્ત્રીલિંગ મૃગયા. નપુંસકલિંગ નિધાનમ. એના પછી કૃદનના પ્રકાર શ્રુત્વા, સંબંધક ભૃત કૃદંત આવે. એના પછી છે પિતૃ પ્લસ આજ્ઞા, સંધિ વિચ્છેદ પિતૃજ્ઞાનાનું. લામ લક્ષ્મણ તો દ્વંદ આવશે. એના પછી છે નીચેના ગદ્યખંડ વાંચીને ઉત્તર આપવાના છે. નૃત્ર નામ કિમ અસ્તિ? તો નૃત્ર નામ દિલીપ અસ્તિ.
દિલીપ સુદક્ષિણા ચ કી પ્રણતામ, તો નૃપ સુદક્ષિણા ગુરુમતી પ્રણામમ. પછી જોડકા જોડા આપેલા છે એ જોઈ શકો છો. એના પછી શુદ્ધ કરવાનું છે. પંચામ્યમ મમ્યમ આવશે. ઈદમ, આમાં મ ડોટના સ્વરૂપમાં આવશે. આમાં મ છે ઉપર ડોટના સ્વરૂપમાં આવશે. એના પછી અર્થ વિસ્તાર છે લખવાના છે કે ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી અને યોગ્ય રીતે આરંભ પહેલાં બધા પ્રયત્નો ફળે છે. પહેલા શ્લોકનો અનુવાદ. પછી બીજા માટે તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે, માખીનું ઝેર તેના માથામાં હોય છે, પીંછનું ઝેર તેની પૂંછમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગમાં હોય છે. આ હતું આપણા ધોરણ 9ના સંસ્કૃત વિષયનું પેપરનું સોલ્યુશન.